હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આવી ગયા આપણે ડુંગળી ઉપાડવા। તો કઈ રીતે ઉપાડવી તમે વિડીયોમાં બન્યા રહીજો। તો જો આ રીતે આપણે ડુંગળી ઉપાડવા માંડ્યા અને કોમેન્ટ કરીને કહેજો અમારી ડુંગળી કેવી હતી। ડુંગળીમાં છે ને ભાઈ કે વરસાદ આવ્યો ને તો જો આવું થઈ ગયું છે, આવી થઈ ગઈ છે, હાવ સુકાઈ ગઈ છે, પણ તો એ નથી વાંધો એવો, સારી છે નિરૂપા? હા સારી છે ડુંગળી। ઝડપ તો છે રૂપા તારે બહુ? ઝડપ તો હોય ને, ઝડપ આમાં ડુંગળીમાં ઝડપ રાખવી પડે વૈભવ બાબા। આમ જો આપણે કેટલા દિવસથી વિડીયો મૂકી ન થકતા આ ચેનલમાં, કામ વધી ગયું કામ છે વધી ને ગયું છે બધું હમણાં એવું છે। ડુંગળીનું એ નવરાઈ આવતી નથી થાવ, અને તમે બધા વિડીયોમાં બન્યા રહેજો। અને ડુંગળી ઝડપથી ને જ ઉપાડવી પડે, નકર તો ઉકલે નહીં। અને જો ફેમિલી ડુંગળી સારી છો, બગડી નથી, અમારે વરસાદ વેર્યો ને તોય એટલી ભગવાન માતાજીની દયા। ઘડીક વાર સાદ રાખીને વૈભવ બાબા, પછી મારે બપોરે રાંધવાનું ટાણું થઈ જાય, એટલે ઘડીક વાર હું છે ને ઘાય ઘાવ ઉપાડવા લાગુ, એટલે પછી વૈભવ નિશાળે જાય, બેન બપોરે નિશાળે થઈ જાય છે, એટલે પછી ઉપાડી નહીં બપોર પછી તો। અટાણમાં હોય ઘડીક કામ ની લેતા ને? હા અત્યારમાં હોય, પાછું ઢોળ રહ્યા ને આપણે ભેહુંનું નીકું પૂરો ને બધું કરવું પડે। અને ડુંગળી બહુ સારી છો, રૂપા કાંઈ ન ઘટે ડુંગળીમાં જો। તો હાલો બધા ડુંગળી ઉપાડવા। ડુંગળી જો આ રીતે જ ઉપાડવી પડે, તો ડુંગળીને કેરા જાય ઘાયે ઘા। તો જો 11 વાગી ગયા છે, તો આપણે ટમેટા ને સોળા ઉતારતા આવી, પણ ડુંગળી મૂકવાનું મન નથી થતું ઉપાડવાનું, એમ થાય કે ઉપાડ્યા જ રાખી, ઉપાડ્યા જ રાખી। આપણે આવી ગયા છે ટમેટી પાસે, હાલો ટમેટા ગોતી લઈ। અને આ દેશી ટમેટાનું શાક છે ને બહુ સારું થાય હો। આપણે શાકમાં નખાય ને એટલા થઈ ગયા ટમેટા, તો હવે આપણે સોરા ઉતારતા આવી। તો જો ફેમિલી આપણે આવી ગયા છે સોળા ઉતારવાના, હાલો ઉતાર લઈ। સોળા થઈ જાય રૂપા? હા બટેકા નાખશું થોડા, બટેટા લેતા આવ્યા છીએ આપણે, બટેકા ને સોળા નાખ બનાવી નાખશું। જો અહીંયા હતા છે વૈકુંઠ બાબા, બટેકા ને સોળાનું શાક બનાવી નાખશું। હા તો કાંઈ વાંધો નહીં। તો અહીંયા છે રૂપા લાડ બધી? હા હા સોળામાં ગળો આવી ગયો, દવા નાખવી પડે એમ છે। સોળામાં જો આ રીતનો ગળો આવી ગયો, દવા નાખવી પડે એમ છે। તો આપણે સોળા તો ઉતારી લીધા છે, તો હવે આપણે જઈ રાંધવા। જો અમારે તુલસીબેન બટેટા સુધારે છે, બટેટા શાક કરવાનું છે। જો બા ગાંઠિયા ખાઈ, સેવડો છે ને બા?
રૂપા મળી છે રોટલા કરવા નહીં રૂપા? હા, બાજરાના રોટલા ને બટેકાનું શાક. બાજરાના રોટલા ને બટેટાનું શાક. હજી ઓલા સોળા હતા એ થોડાક નાખ દેવા શું આમાં? તો જો ફેમિલી, આ છે બાજરાના રોટલા ને હમણાં બે કરશું આપણે જુવારના રોટલા. જુવાર, રાગી અને મકાઈ ને બાજરો, 4 વસ્તુ નાખીને આપણે રોટલા બનાવીશું. બહુ મીઠો થાય નહીં રૂપા ઈ રોટલો? હા, એ રોટલો ભાવે બહુ. આ બાજરાનો છે. આ બાજરાનો, બાને ને બાજરો ભાવે, આપને મિક્સમાં આપણે ખાઈ. તો જો હવે આપણે આ જુવારનો રોટલો સડવા મૂકી દીધો છે. ઈ જુવારનો છે, આ બાજરાનો છે. આ બાજરાનો બોલો. આ જુવારનો છે. કેટલો અલગ થાય બતાવી દો ખરી, આમ બતાવી દો તો કેટલો નોખો પડે. નોખો પડે ને આમ જો. ફેર પડે. આ બાજરો, આ બાજરો, આ જુવારનો મિક્સમાં. જુવાર, રાગી, મકાઈ, બાજરો, 4 વસ્તુ. આ રોટલો ખાન પર મજા બહુ આવે. હવે એક જ કરવાનો રહેશે, બટેટાનું શાક. સોળા નથી ફોલીને નાખ્યા? બા કે બહુ સારા નથી, કે નથી નાખવા, કે હાટા ડુંગળી નાખી દે છે. તો જો આપણે જમવા બેસી ગયા છે. બટેકાનું શાક, બાજરાના રોટલા, ડુંગળી, સાઈસ. તો હાલો બા જમવા બેસજો. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. બધાને જય માતાજી.